વાહ 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 બળુત્રી ભાઈ પોઈના જલ્દી પોઈના. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા જોરદાર વિડીયોની અંદર. મિત્રો આજે આપણે ખેતરની અંદર આખી રાત રહેવાના છીએ. હું, હાર્દિક અને વિક્રમ. અને અહીંયા મારા ભાઈ છે ને રાતે ભૂંડ આવતા હોય છે, રોજ આવતા હોય છે, અને બીજા 2-3 જાનવર હોય છે કે જે રાતે કૂતરો આવતો અને કૂતરોની તો પાછી આખી ગેંગ આવતી હોય છે. લગભગ અમારા ગામના એક કાકા હતા ને એ બા હેડતા જતા હતા અને લગભગ 10 જેવા કૂતરો ને ઘેરી લીધા હતા. સારું ગયા કે દંડી હતી, દંડી નથી, ઓહરો હતો હે ને, ઓહરાથી બચી ગયા વળી. બાકી બીજા નંબરમાં છે ને એક વાત કદાચ કોઈને ખબર ના હોય તો કહી દઈએ. વય મારા ભાઈ છે ને લગભગ થોડા દિવસની 1-2 વર્ષ પહેલા હું આવ્યો હતો. તે વખતના મારા જોડે એક સીન બન્યું હતું. मुझे अपने घर जाना है. ખબર છે તમારે બધાને? ના નહીં ખબર હોય યાર. હું ને ધવ બે આવ્યા હતા. તે શું થયું ખબર છે? રાતે અમે ખેતરમાં આવતા હતા ધવાના પપ્પાને ચાલવા માટે. લગભગ 11-12 જેવા વાગ્યા હતા સમથિંગ. અને એ વખતના છે ને કતિકલું પેલું બચ્ચું નહીં આવતું, બચ્ચું સસલું નહીં લે, છોકરું લે, કતિકલું છોકરું લે, કતિકલું છોકરું રોતું હોય ને એ અવાજ આવતો હતો. પછી અમે દવા બે આજુબાજુ જોયું પણ કશું મને જોવા મળ્યું નહીં. એટલે પછી અમે છેલ્લે કોંતી કાકાને વાત કરી કે આબો અવાજ એનો આવતો હતો. કોંતી કાકા મને ખબર નહીં યાર, પણ એ વખતના છે ને ખતરનાક મળી ગયા હતા. એટલે ઘણી વખત આવા સીન ઘણો હંગાતી બનેલા છે. 10 કાકો આપણે પપ્પા હંગાતી ખુદા સીન બનેલો છે. એટલે ખાસ કરીને છે ને આપણે એ વધારે થોડું ધ્યાન રાખવું પડે. તો ચલો તાન સૌથી પહેલા આપણે ટેન્ટ હાઉસ તૈયાર કરી દઈએ અને હાર્દિક જમવાનું બનાવી દે. રેડી ભૈયા? ઓકે ચલો તાન. તો મિત્રો રેસીપી બનાવવા માટે આપણે છે ને સૂકા લાકડાની જરૂર પડે. તો અહીંયા મારે એક ઓબો છે, આખો ઓબો સુકાઈ ગયો છે. આ એ રહ્યો ઓબો છે, આખો સુકાઈ ગયેલો છે. બેરી આટલા લાકડા ભેગા કર્યા છે. ઘરેથી બધો સામાન લાવી દીધો છે હાર્દિકે. આ બાજુ વીકો બધું લઈને આવે છે. એટલે હું લઈને આવે છે વિકા? અલ્યા આ તો થઈ ગયું લે. ફાઇનલી મિત્રો ટેન્ટ હાઉસ તૈયાર થઈ ગયો છે. જુઓ તમને બધાને પાછળ દેખાતું હશે. અંધારું આપણે વધારે પડી ગયું છે, થોડાક લેટ પડ્યા છીએ આપણે. હા દેખો અત્યારે હાલમાં તો ટેન્ટ હાઉસની અંદર આપણે બધો સામાન મૂકી દઈએ. બાકી બીજો બધો સામાન આ રીતના બહાર પડ્યો છે. આ વખત તો છે ને આપણે ફણસ પણ લાવ્યા છે. અમે જોઈએ કે રાતે ફણસ કેટલું કામ કરે છે. અંદર છે ને આપણે પેલું કહેવાય બળેલું ઓઇલ ભર્યું છે. તો આમ ખબર નહીં કે હરગશે કે નહીં હરગતી. બાકી મસાલે બનાવી છે, મસાલ જબ્બર મજા આવી જાય છે. આ બાજુ હાર્દિક બનાવે છે ખાવાનું. હાર્દિક શું બનાવવાનું છે આજે? ખીચડી બનાવે હાર્દિક. ગિરનારી? વાહ ભાઈ વાહ. આ ટાઈપનો કંઈક દેશી ચૂલો બનાવે છે, ઓના પર જમવાનું બનાવવાનું છે. વિક્રમભાઈ અગરબત્તી કરે છે. જય માતાજી મિત્રો, હું આજે અગરબત્તી કરવાનું કાળકો માનીને હનુમાન દાદાની. કોઈ બીક ના લાગે. બીજા હનુમાન દાદાની હે ને, મેરા દાદાની ને રોમાપીનની. હંગાની કોઈ આવવાની રક્ષા કરું બહુ. હાર્દિકભાઈ, હા બોલો ભાઈ. હું બનાવ્યું? ખીચડી મેલી છે ભાઈ. હે ની ગિરનારી ખીચડી મેલી છે, મગ અને ચોખાની. બરાબર. આમાં ડુંગળી મોળી પડે ને ટોમેટો મોળવો પડે. સેમ એનો સ્પેશિયલ અલગ વઘાર છે. હા હા હા. એ પછી ઉપર નાખવાનો. પછી આપણે લડ્ડુ બનાવી દઈશું અહીં ભાઈ રહ્યા ને બતાવા અહીં પછી ખાવાના છે ને ત્યારે. એક પાછું શું હગરાવું છે ને એક પાછું ચોખા બાફે. તો ગાઈસ આપણે લગાવીએ છીએ સોલર લાઇટ. 4 બાજુ 4 બંબુબા કર્યા છે. એક બાજુ છે ને આપણે કલરિંગ લગાવીએ અને એક બાજુ પેલી શું કહેવાય વ્હાઈટ લાઇટ શું કહેવાય? ધોળી. હા સફેદ લાઈટ. ના ના એને કોક કહેવાય છે લાલ. એ રાતે તો એ લાઇટ વધારે જોઈએ, મતલબ એ રાતે છે ને લાઇટ વધારે મળી શકે. વોર્મ લાઈટ. વામ લાઇટ એવું કોક કહેવાય છે. બાજી હા આવવાનું શું જીવ કયું લ્યા સાલ હે તો સૌ બધું જતા આઈડિયા ઇન્ડિયા સર કોઈ છે. મિત્રો ફાઇનલી બધો સેટઅપ તૈયાર કરી દીધો છે. આ બાજુ લાઇટિંગ, આ બાજુ એ લાઇટિંગ, વચ્ચે મારા ભાઈ ટેન્ટ હાઉસ અને આના પાછળ બની રહ્યું છે જમવાનું. જોઈએ કેટલા ઊંડી આવીએ. हार्दिक लाल, हाँ बोलो भाई. अरे कैसे हो? बढ़िया. अरे कहाँ तक आया खाना? अभी चल रहा है अभी तो. अरे रसोईया धीमा पड़ा क्या? ना ना अभी तो वो चल रहा है ना. मैं तो अरे यार कूलर काळू ना થઈ જાય લે. कूलर કુલર છો કુક હું આવે કુકર કુકર કારું છે ભાઈ, પણ હપું કાળું ના થઈ જાય. દીકરો નેચર દેવાનો તાલે નેચર વચો જે રગાલો હું કર્યું છે તો એ ઓદોની બનાવ કામ કરું છું વિક્રમે. ભૂખ લાગી છે મને ત્યાં જબ્બર. પેલું હળગાવી દે આપણે. તો ગાઈસ દેખો ફણસે હળગાવી દીધી છે.
ફણસ તો લાગે છે એટલે ભાઈ એકદમ હા ગાઈ હાલો ખરી ઈ હજુ હે બીજી પાસે એવું છે ને હાવ બરાબર. તો આમ આપણે એક કામ કરીએ, તમને બધાને જે આ આઈફોનનું લાઇટ ચાલુ છે ને એ લાઇટ બંધ કરીને પછી વ્યૂ બતાવીએ. તો ગાઈસ શિયાળ આવ્યું છે, શિયાળ. અને શિયાળ તો હારું નજીક આવે છે તેમાં હું યાર ક્યાં હે બે શિયાળ. વિકાસ શિયાળ આવી લે. હા એ જાય આ રીતે જ મારા ભાઈ છે ને આ કૂતરું જોઈ ગયું ને અમોની જે ગેંગ છે ને એને ટૂંક સમયની અંદર લઈને આવે કે ભાઈ અહીંયા કોક થાય છે એટલે આપણે હુમલો કરવો પડે. મિત્રો ફાઇનલી ખીચડી ચડી ગઈ છે અને આપણે વઘારવાની છે. હાર્દિક વઘારવાનું છે, આપણે નહીં વઘારવાના. બરાબર. તો સર વિકાસજી શાંતિ હે ને ભાઈ? હાવ બીક બીક તો नहीं लगती ना? विका પાસે જાના હે सो क्या जाना है ये मतलब क्या हमको पता नहीं चला यार क्या जવું છે તો બોલો. ઘર સમ લે ચેલેન્જ કરવા આવ્યા છે ને સો ઘેર પકી જતા હે તને ચેલેન્જમાં કોઈ ઘેર જવા ના મળે. શું કહેવાય દી ચેલેન્જ કહેવાય ભાઈ. ચેલેન્જ પૂરી જ કરી પડે ભાઈ. તન ઓડિયન્સ કે વીકો ના આવે એમ થાય. ઓડિયન્સ તો પછી યાર એ તો તાર વીકાનું જ નામ લે. અમે ગમે તેટલી મહેનત બોલે કરીએ. યાર કે તમે વિક્રમને કાઢ મેલી હોર્સ કેમ નહીં એ લાગે? પેલા હેડમ સાડે હો તારે હોડી તો ચલો મિત્રો અમે વઘાર કરીએ. પવન ઉપડી નાખે. તો મિત્રો અમે 3 જણા તો છીએ પણ એક ચોથો માણસ આટલામાં જ છે. બોલો વિચાર કરો વિકા કોણ હે ગયા? અન્ય હા અન્ય શી અન્ય શી અન્ય લે કોઈ નહીં 101 માણસ યાર ખબરી દંડી લેવી તો લઈ લે તારા 100 તો ખરી. એટલે મનુ કા માર પણ તું યાર એટલે મનુ કા માર પણ તું નહીં યાર હા જાય છે કોણ ખબર હતી પેલા તો સજી કે ગોઠવું તો કરાય યાર પેલા કોણ હે ગયા કેવું કે કૂતરું કૂતરું તો નહીં યાર કૂતરું માણસ કીધું મેં માણસ થોડું કૂતરું એ યાર હે વિકા ચલ હેડ વિકા તું 3 નામ લે હેડ ખબરી હાજ નહીં ઉભો એટલે 3 તો સીધ આપણે પણ ચોથો માણસ છે કે તું ઉભો થઈને ઉભો થઈને તાર જોવું તું ઉભો થઈને જોઈ લે કે હાર્દિક પણ બી આય નહીં તું યાર બત્તી આજ લે બેટરી ઉપર લે આયરી બેટરી રાખ લે બરાબર. તો જોઈએ મિત્રો વિકો શું કરે છે. શું લાગે છે વિકા મને ક્યાં તો ખરાબ જ જોઈને પડતું વિકો મને લાગે છે ગભરાઈ ગયો લાગે છે. હે વિકા ગભરાણી શું કરી ઘેર જવું હા એટલે એમ થોડું ઘેર જવાય ભાઈ. ચેલેન્જ કરવાની શું કે હાર્દિક નહીં બાપુ લે બાપુ ભો નહીં હોય યાર સ્વાહી અહીં રહ્યા તો નથી ત્યાં તો હિતરમાં હાવ તાન પછી યાર એ શું કહેતા હતા આ જીવન દી હું કહેવાય ઘેર જોયું નથી તાન પછી યાર હું તો ઈકને નાખી દઉં પછી આપણે બધા ઈકન જઈ તો એટલે ઈ પણ શું કાં જવાનું આપણે એટલે બધા પછી હોય ટેન્ટ હાઉસના આપણે ના જવું પડે કે વસ્તુ આપણે એ બિચારા સોનથી શું કહેવાય આપણે ડિસ્ટર્બ કરીએ ખોટા. મિત્રો ગિરનારી ખીચડી બનાવી છે પાપડ સાથે ખાવાની. જો ભાઈ હા દેખ હાથ દેખાય કેવી લાગે ભાઈ ખરેખર તો બરાબર. મિત્રો ફાઇનલી જમવા માટે આવી ગયા છીએ. તો લેહડો પહેલાં આપણે છે ને ધરતીમાં ના લે જય ધરતીમાં માતાજી સારું કરજો માતાજી સુખ શાંતિ અમારી ચેલેન્જ પૂરી કરાવડાવજો. ચલો આપણે ટેસ્ટ મારીએ કારણ કે ગિરનારી ખીચડી તો આપણે ફર્સ્ટ ટાઈમ ખાઈ રહ્યા છીએ એ પણ પછી પાપડ સાથે ખાવાની. આ તો મેં વળી આજ જ જોયું છે. મીઠું માં નહીં લેવાનું પહેલાં સિરિયસલી મિત્રો મસ્ત ભાવી છે. હાર્દિકલાલ कैसी बनी है? અરે એક નંબર હે મજા આવી ગઈ. વિકા કેવી બની ચાલે? 3 નંબર આહા અરે વાહ ભાઈ વિકોજી જેમ ખાતા એક બાદ બે હાથ લે હમણાં હગા કો આવ્યો ફાઇનલી મિત્રો મસ્ત મજાનું જમીન તૈયાર થઈ ગયા છે. આમ આપણે રાઉન્ડ બાઉન્ડ મારવા માટે જઈએ થોડી વાર પછી
અમારા વિજયભાઈ કરીને આવ્યા છે તો એમના સાથે થોડીક મુલાકાત કરીએ. ઈવન પૂછશે તો ખરા તમને સેટઅપ કેવું લાગ્યું? પાછળ પેલું હા પાછળ કોઈ કરો મને એવું લાગ્યું. બાજી કોણ આવ્યું આપણા હાડી ગયા એટલે દો બધા હાડી ગયા. અમે તો કે બકરી ડબ્બામાં પુરાઈ ગઈ હતી અને એમ કહે છે કોણ આવ્યું કરી દે. વિકા હાડી ગયા આમ તો છેલ્લી માં હાડી ગયા હાડી ગયા જો કે આખા હિતરમાં ફોર હાડી ગયા હય હય એટલે ખોટા દેખાવા ના કર. જો મિત્રો બધા મળવા માટે આવ્યા છું. ડેનિશભાઈ ખાધું પહેલા? હા તો ખાધું. શું ખાધું કે? દાળ ભાત. તમે શું ખાધું? गिरनारी खिचड़ी खा के हम सब बनने वाले हैं गिरनारी. લાગતો હતો ડેનિશ સેટઅપ કેવું લાગે છે? એવી ઇંગ્લિશ તોથી હે લાગતો હતો ઘર એકદમ. ખરેખર હો વિજયભાઈ ને વાયા જોવા મળે. વિજયભાઈ જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખાધું? હાઉ ખાઈ લીધી. આ શું કરી? કેવું લાગે છે સેટઅપ? મોઢવરી જેવું લાગે ને. ખરેખર નવરાત્રી સ્પીકર લેતા આપણે ગરબા ગાઈ લે તારો. સ્પીકર લાઈન ચાલુ કરી દી આવ. અરે ચક્કુબેન આવ્યા છે. ચક્કુબેન કેવું લાગે છે? તો જોયું તમે કેવું લાગે છે? લાઈટો જોયું તું ને કેવું લાગે છે? એટલે બોલ જ નહીં લે ચક્કુબેન તો. મિત્રો અત્યારે હાલ આપણે બેઠ્યા છીએ ખેતરની અંદર. કીધું અમે થોડી વાર બેસીએ વાતો કરીએ. આ બાજુ હાર્દિક બેસે છે. એટલે ટોપી તો કાઢીએ રાત પડી છે ને યાર. ટોપી નહીં કાઢવાની અરે યાર બેહ્યા છે. વિકાજી બીક લાગે છે? ના સાચું બોલજો પાછા ને. માતાજીના નહીં લાગતી ને? લાગે છે કેટલી લાગે છે? ઘણી પણ બીક હે નહીં લાગે મને એમ કહે છે પહેલાં તો. અંધારા મૂસવાઈ નીકળેલું નહીં એવું? હવ પણ આમ તો નીકળો છો કે? અલ્યા શું ના યાર. જેમ પેલા આપણે પેલા જંગલમાં રહ્યા હાર્દિક ગયા તો પેલા શું કહેવાય આપણે નદીના બાજુ નતા રહેવા દઈએ તો જંગલમાં રહ્યા, તળાવના બાજુ નતા રહ્યા ત્યાં સ્મશાનમાં રહ્યા લે એમ અંધારામાં જ રહેતા. ત્યાં અંધારામાં જ રહ્યા આપણે. ખાસ આપણે લગભગ નહીં હોય તો 4 થી 5 જેવી ચેલેન્જ તો કરી નાખીએ અંધારાવાળી. જોઈને મિત્રો અમારે આ કારણ બનતું હોય છે. 1 મિનિટ ફોન આવ્યો લાગે છે મુખ્યમંત્રી સાહેબનો. હા ભૂપેન્દ્ર કાકા બોલો. ના અત્યારે હાલમાં તો ચેલેન્જ કરું છું બાજી ટેન્ટ હાઉસમાં. ફોન નહીં આવ્યો અને આ ટેન્ટ હાઉસમાં છે ને એક હેલિકોપ્ટર મોકલો યાર મારે થોડીક જરૂર છે અર્જન્ટ. અને 2-3 કરોડનું કોઈ પાસ થાય એવું તો કરી આલો કોન્ટ્રાક્ટ. બાજી આપણે લાઇટિંગ કરી દઈએ ને કેવું? ઓ વાહ એ જ તો. એ બાજી વિકાજીને ખાતામાં છેલ્લા તાના ખાતામાં પૈસા $1.5 ₹1.5 નાખજો ખાતા મીના. 1 કરોડ 1.5 કરોડ તો બાજી બોલો પહેલા. ફોન નતો આવ્યો તમારે ગોળી કરવાનો ટાઈમ થયો. હા એલાર્મ વાગ્યું. આપણે ગાઈસ છે ને 10 વાગે પૂરી કરતા હોઈએ છીએ. 9 વાગ્યાને 58 મિનિટ થઈ ગઈ છે. બગા હોસો જો ને. હા હાય પહેલા હું તને ઊંઘી જાઉં લે. એટલા મૂંગી જવું છે લે. આ તો 10 જ વાગે છે ને યાર. પણ આપણો ઓટો તો મારતા જઈએ બધા. પોસોટો મારી પછી હાર તો ઊંઘી જાય હતા. તો મિત્રો ઊંઘવાની તૈયારી ચાલુ કરી છે. હાર્દિક ટેન્ટ હાઉસની અંદર ઊંઘે અને અમે વિકુન બે બહાર ઊંઘ્યું. બરાબર ને હાર્દિક? પછી આમ કોલો તે માદુ કહી લો. હા તે વાંધો નહીં આરામ કરીએ. હા બંધ કરી દે ખોટો મચ્છરમાં કાઢી દે. આ જારી બંધ કરી દે. આ એરીએ અમે એટલા ફોટો મારતા આવીએ બરાબર કે? આટલા તમે ઓટો મારતા એટલે હું ઊંઘી જાઉં એટલે આરામ કરી દઉં. રાતે જાગજે પાછું યાર. હા તાની યાર એ બંધ કરી દઈએ તને. મશીન હગાઈ મશાલ હા એમ કહું છે. હા હરગાઈએ કાઢો કે અંદર અંદર રહી ગઈ મશાલ. હા શું છે લે? મશાલ બાર કાઢને પેલા હે બસ. ચલો ગાઈસ ઓન આપણે ઊંઘાડી દઈએ અંદર હાર્દિકને. એનું ઊંઘ છે એટલા માટે. હાર્દિક આરામ કરે એટલા માટે. હા લે બાજી તો ગાઈસ ઘેરથી આપણે સ્પેશિયલ લાવ્યા છે મશાલ. તો મશાલ હરગાઈ અને પછી આપણે આમ થોડા રાઉન્ડ મારતા આવીએ બરાબર. બાજી બોલ પહેલા. પેલું સ્વામી તેલ ના તાણ આપણે રાતા શેરમી ઈસામની તો ન કમી છે. બેટરી બાજી બેટરી ત્યાં કરી નાખજે. હા તો મિત્રો મશાલ તો મારા ભાઈ ઓલવાઈ ગઈ એટલા માટે પાછા આવી ગયા ટેન્ટ હાઉસ જોડે. મશાલ ને રવા દઈએ લે આમ બાજી હોબરે. મશાલ ને રવા દે લે હોબરે આમ. અગર લે હુજવા તો હે એટલે પણ ગુરુ માઇકમાં ખરાબ આવી જાવ છો આ લીધે. ઓહો પપ્પા વેલકમ જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. કરી હું લાયા દૂધ ખાધું? પકા હો હું ખાધું. બસ રસ. ઓહો મિત્રો મમ્મી પણ આવે
ગાઈસ મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતા. સાથે 2 વાટકે લાયા છે. સરસ સરસ. દૂધ લાયા. બરાબર. ચાલો આ હાર્દિકને માથું દુખતું હતું. હાર્દિક બહાર આવી ગયો છે ટેન્ટ હાઉસમાં ની. હાર્દિકને માથું દુખતું હતું અમને. મટી જાય. હા પપ્પા તો બોલ્યા મટી જાય, મમ્મી કોઈ બોલી જ નહીં યાર. બોલીને હું બોલી તા અવાજ જ ના એનું કશું ખબર પડી મમ્મી હું બોલી મટી જાય એમ કીધું. મોટી જાય. એવું છે અચ્છા, બીજો અવાજ જ ના. એટલે નોર્મલ લાવ. માથવી દઈ મને એટલે નોર્મલ બોલી. હા ચલો ગાઈસ ઘેર આવ્યું છે દૂધ પીએ તાને ઘેરથી દૂધ આવ્યું છે. મિત્રો ફાઇનલી મશાલ સળગાઈ દીધી છે. અત્યારે હાલમાં વિક્રમ કેમેરામેન બન્યો છે. હાર્દિકને તો બિચારાનું માથું દુખે છે. તો લેવડાવવાના આ બાજુ આપણે રાઉન્ડ પાડતા આવીએ. તો ગાઈસ પહેલાંના જમાનામાં જ્યાં રાજા અને મહારાજાઓ હતા ને તે વખતના આ રીતે સેનાપતિઓ બધા મશાલ સળગાઈ અને પછી માલ લડવા માટે જતા હતા. રાતનો બધો ષડયંત્ર છે ને મશાલથી બહુ કોમ લાગતો હતો. અત્યારે હાલમાં સારું અમે ઓમ પવને વધારે આવે છે એના કારણે બધું ધુમાડું ઓફોમાં આવે છે. ચલો ગાઈસ આગળ જઈને જોઈએ શું જોવા મળે છે. તો મિત્રો મશાલ તો મારા ભાઈ હરગાઈ હતી પણ ઓળવાઈ ગઈ. તો અત્યારે હાલ પાછા આપણે હેડવા માટે વિકુન બે જઈએ છીએ. આજે પૂનમ છે પણ વાદળોના લીધે છે ને ચંદ્રમામાં બિચારા હંતાઈ ગયા છે. શું કરવાનું કે યાર, અને પવન પણ એટલો બધો આવે છે ને કે આપણો અવાજ છે ને એકદમ કટિંગ થઈ જતું હે અને પવનનો અવાજ વધારે આવતો હે વાયરાનો. ચલો વિકુન બે જઈએ. આમાં બાજુ જોઈએ તો ખરા યાર. આઈફોનનું જે કહેવાય ને લાઇટિંગ એ બહુ બેકાર હોય છે યાર, પછી હું દેખાતું જ નહીં. વિકા આ બાદ લાઇટ પાડજો બધી. લાઇટ પાર લાઇટ પાર લાઇટ પાર. બરાબર છે. તો ચલો ગાઈસ આમ આગળ જઈએ આપણે. અરે વાંધો કપા વાય નહીં લે. ભલે ગાઈસ તો મોટા પાછળ કોઈની એવું લાગે તો છે મને ઝૂમ કરે તો વિખાર લાઇટ પાર ગઈ કેવું લાઇટ લાવતો નહીં કરતી. ના યાર ખાલી મોવડું એકલો જ છે કોઈ નહીં. અરે કોક ઉડતું લાગે નહીં રે. અલ્યા અલ્યા તો ગાઈસ ત્યાં જવું પડે. કોક ઉડતું નહીં એવું લાગે છે. હા તો ગાઈસ આટલા કોક લાગે છે સારું. લ્યા કોક છે લ્યા માડી રામ માડી રામ માડી રામ માડી રામ માડી રામ રામ માલી રામ. તેમ 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 બોલ્યા તેમ તેમ ઊંચું ઉઠીને બોલ્યા કોક લોકો લાગે છે યાર. તો ગાઈસ મોડા ભલ્યા કશું નહીં લે કશું નહીં યાર. ભ્રમ હે લે. અરે યાર હે ગાઈસ અરે યાર ગાઈસ તો કાક જાય છે. ભીખા પાછળ પાછળ ભીખા. જલ્દી કર ગાઈસ ફટાફટ મજા તરફ ઉપર હે. ભીખા દોડ ટેન્ટ હાઉસ માં જતો ઉપર હે યાર. હાર્દિક એ હાર્દિક હાર્દિક હું ઉઠા. અરે જલ્દી જલ્દી યાર જલ્દી બાને કર. મારને અરે આ તો પેલે દૂધ ત્યાર કોક નીકળી પડી ગયા. છેલ્લા તો દૂધ ત્યાર કોક જોઈ છે લે પેલા મોરા પાછળ લે હેડ. લાઈટ તો ઉસ પાડે હું લાઈટ બંધ કરી હો ભઈ યાર. હું થી પણ કે ખરો. અલે મોરા પાછળ એક દૂધ ત્યાર કોક અમે જોયું છે. ખબર ના પડી યાર ભય હતો આદમી હતો કે બુ નથી ખુ હતી ખબર નહીં પડી યાર. પણ દૂધ થી પહેરું હતું લે રીસનું દેખાણું છે એકદમ. હોપડી લે હું કહું જવું છે. જવું તો પછી કે તાને યાર કોક સારું યાર. આમાં તો ખતરનાક બીક લાગી છે. ખતરનાક બીક લાગી છે મને. જલ્દી બહાર તું ખબરી. માર તો બેનો હોય એવું વાત કરો. પણ યાર આમ કોક તો કહું પછી કે મારી હા. હું નહીં આવું આમ સો નહીં આવતા. ઈ કાન અરે યાર તો વીકો તો બે હારી ગયા. હાથેડ જતા એ બે. આપણે બે હજાર ગયા. દંડો લઈ લે દંડા આવી લઈ લે દંડા. રામ માડી રામ માડી રામ. તો ગાઈસ આ ખાતો દંડો લેવો ભાઈ કા તો તું કહે તાન પછી અંદર ઊંઘ છે. વિક્રમ પણ એકલો એટલે પણ એકલો લે બાવા હા જો આપણે બે જયું ઈથી એ વસ્તુ સીધી હાથ લાગી જાય તો બી કાહું કહી લે બસ તું. મારી હા પાસે કે આવું હંગાડી ના ખબર લે હંગાડી ના કરતા કોબી તઈને જોતા હેડ ના કરતા. હું કેવું લે તાણ વળી. તો ગાઈસ ખબર નહીં યાર હું હતું એ પણ આમ છે ને હું સાથે ના એ જ નહીં હરકતું યાર. આપણે માટીમાં ના ગાલી દીધી યાર નતું હરકતું તે. તો ગાઈસ આમ તો આપણે 3 જણા થઈ ગયા છીએ. તો તઈને જઈએ પાછા અને જોતા ખારું હું હતું એ.
આ વખત જોઈએ મારા ભાઈ કેવું હતું એટલે આ કમ્પ્લીટ યાર અમે વીકોન બે પેલા દેખ મધ્ય મજા હતા યાર હા પછી કઈ બેટરી પાડી ને તો મોવડો ખરું મોવડો આ પેરમાં ઓરો ને હા એના પાછળ એક પેલા હું ગયા દૂધ તહેવાર ખબર નહીં યાર હું હતું હતું પેલા કદીક ડોક્યું કર્યું પછી મને એમ થયું કદાચ કોક હે મને એમ થયું એટલે બધા મેધ્યા મને જીકજે અને વિકાન કીધી બેટરી તો વિકા તો જ પાડી લાગશે કત્ય ના લાવતો એટલે પછી ગાયબ થઈ ગયું એટલે મને એમ લાગ્યું કે કદાચ મારો ભ્રમ હે કીધું આ તો રાતે આપણને દેખાય હા અને પછી મેધ્યા થોડા અંદર જીક્યા ને ત્યાં તો દોરીની બિલ બધ જતું અમે ખાસ લઈ બૂમે પાડી એટલે શું દોડ દોડો હતું એકદમ દોડતું આખું યાર દોડતું યાર એ કોઈ જીવરું હોય જીવરું તો થોડું યાર એવડું મોટું હોય કે એવડું મોટું હોય યાર આ તો ખાસ મોટું હતું યાર કમ્પ્લીટ મતલબ સમજી લો કે ભૂત જેવું જ લે અમથી પ્રકારે ભૂત જ કહેવાય અમથી પ્રકારે કદાચ કોઈક માણસ આપણા પ્રેંગ કરતું તો શું ખબર પણ રાતે તો કોણ આવે યાર રાતે તો ફાટણ આપણે તો ખેતરે ખાસી દૂર છે આપણે આવી ના કરે હોય છે આ બની તો ખાસા મીટર દૂર છે આપણે યાર ખેતર તો ઘરથી તો ગાઈસ એટલે હરગસન એવો જાય ગયા એટલે આ દિવસ છે ને મારી રામ જય બજરંગબલી ઓલ વારી હળ ગઈ ખબર કે ઓલ ઓલે વસ્તી હરગાવી લાગે એટલે એવું લાગે છે ભાઈ પણ આપણે તો લોકો કઈ નહીં યાર અરે યાર રામ મારી ઓલ વારી ઓલી ના પગ મેલો રામ મારી જય સિયા રામ જય હનુમાન દાદા જય બજરંગબલી ઓલી ના હોલ સિરિયસલી ગાઈસ ખરેખર ખબર નહીં યાર આજ છે આવું થાય છે આપણે જોઈ રહીએ હેલે બીક લાગે લે બીક તો મને લાગે ભાઈ હા જઈએ એ બા આ બધા અંગારા અંગાયા બધા ઓલી ના ખબર યાર પણ એ વાયા છે લે બાજુ વાયા છે ઓલી ના ખબર તો ગાઈસ અમે 3 જણા તો આજે બધું હરકતું હતું તે અમે તાત્કાલિક ઓલવી નાખ્યું અને ઓલવીને અમે દોડતા પાછા આપણે પણ બાવા હા હું હતું મને કે યાર એટલે આ વાત એ બનીને ભાઈ દેખ હા કે અમે હું અને વિક્રમ બે જ્યાં બરાબર છે હા વિક્રમ બેટરી પાડતો હતો અને હું વિડીયો ઉતારતો હતો પછી અમે છે ને બેટરી બધી બધું આમ ઘોર ફેરવતા હતા મને કહે નહીં ત્યાં યાર એટલે પણ તું ઊંઘી રહ્યો હતો બરાબર મેં કીધું ઓન આરામ કરવા દે આ પછી એમની ઓટોમાં આવીને આવી જાય છે એટલે સાચું કહીશ તું બા એટલે સાચું તો તાન પ્રેન્ક નહીં કરતો ને એટલે પ્રેન્ક થોડું વિડીયોમાં આવેલું છે ને ભાઈ યાર વિડીયોમાં લીધું છે ને મેં પછી હું ખબર મેં વિકોન બે જતા હતા હેરતા અને વિકાઈ બેટરી પાડી અને કમ્પ્લીટ મોવરાના નજીક છે ને લગભગ નહીં હોય તો 50-60 મીટર જેવું થોડું દૂર હે ખાલી અને બેટરી પાડતા હંગાતી કોકનું બોડું બહાર આવ્યું કતીકલું આમ બોડું હતું અને ઉપર આખું એકદમ વ્હાઈટ જ હતું બધું વ્હાઈટ કલરનો બધો કપડો પહેર્યો હતો શેવ હતું પક્ષી જેવું હતું ધોત્યું એ રીતે પક્ષી ને મોણસ જેવું હતું મોણસ જેવું હતું આખું આમ ધોત્યું હતું ને આખું ધોત્યું આમ લટકાવ્યું ને એ રીતે જ લાગતું હતું આમાં એ બા એટલે મને છે ને એમ લાગ્યું કે કદાચ આવું કહેવાય એમની કોઈક ઉડતું આવી ગયું તો વરું હેલે એ તો હું ખબર યાર આમ દોડું થોડું આવે હા દોડું આવે ને તો વરું યા તો પછી જો અત્યારે દેખ અત્યારે શું છે ખબર છે પૂનમ છે તો પૂનમ દિવસે પેલા ભેડિયા બાર આવશે શું ખબર છે ભેડિયું બસ અમે વિકોન બે નજીક છે એ બોડું મતલબ અંદર આવી ગયું મોરાના પાછળ એટલે મને એમ લાગ્યું કદાચ આપણા ભ્રમ છે કારણ કે આપણે અત્યારમાં એકલા હોય છે એટલે વિચાર કરતા હોય ને તો કદાચ આપણને જોવા મળી શકે મતલબ મને એવું લાગે ભાસ થયું મને એવું લાગ્યું એટલે વિકાન કીધી વિકાતું બેટરી છે ને તો જ પાડી રાખી એ પણ બે બાપ હંગાત થરો પાસ હંગાત પાસ ના થાય ને એ ગમે તે ન થાય એટલે વિકાઈ બેટરી તો પાર રાખીને તેમ મેં આ બાજુ આવ્યું અને ઓમ દોડતું રહ્યું પછી અમે તાત્કાલિક તાર કણા તું એક ખાના અંદર ઊંઘી રહ્યો હતો મેં તો તાત્કાલિક જગાડ્યું તો મારા હંગાતી આવ્યો તો જઈને જોઈને ત્યાં તો બધું હરકતું હતું યાર એટલે મોનો લગભગ આટલા એરિયાની અંદર કોક તો છે યાર એ તો ફાઇનલ થઈ ગયા એક વખત પપ્પા આવ્યા ખબર છે પપ્પા અને 10 કાકુ બે પોણી વાળતા હતા આ વાત મને કીધેલી છે વિકા ખબર છે એ વખતના છે ને આપણા ગામમાં લગભગ ખતરનાક પૂર આવી હતું યાર ખરેખર પૂર એટલે યાર તું વિચારીએ ના કરી ગયા આ બધું જે આપણે જ્યાં ઉપર ડુંગળી કરી ને આટલો સુધી પોણી આવી ગયું એ વખતના છે ને એક ડોહી કોક તણાતી આવી હતી અને એ તણાઈને આટલો શોખ અટકી જઈ હતી અને પછી પોલીસ વાળા બધા એમ્બ્યુલન્સ બધી આવી ગઈ હતી પછી ડોહીને મતલબ પોસ્ટમોર્ટમ બધું કર્યું હતું પણ એનો જીવ લગભગ આટલામાં કદાચ લાગવામાં તેવું લાગે ખરેખર એ બા ઉતરે હોલા વાહ બા ઉતરે ભાઈ પોઈના જલ્દી પોઈના લે હોલા ઉતરે બા ઉતરે બા ઉતરે બા હુતી બા એ હુતી હુઈ લે ઉલગો બા હોલા ઉતરે હું તે વાત ખેતરમાં સી હા એટલે ચેન્જ કરી દે
ચેન્જ કરવા આવ્યા છીએ શું છે લે આપણે વાહ અરે હેતરમાં નહીં લે આપણે એટલે હાવ લે ખબર નહીં યાર હારું આમાં વાત જ કરતો હતો હું યાર પણ ખબર નહીં આમ અચાનક ખબર જ નહીં ભાઈ મને શું થયું યાર પણ શું થયું તું આમ પસંદ તો પડે એટલે શું થયું આબા શું થયું પસંદ તમે કે ખબર નહીં યાર મને જ ખબર નહીં પડી યાર શું થયું યાર પોકતો છે લેવું આટલામાં યાર ફાઇનલ યાર 100% યાર શું કરું છું કોમ કરીએ આદી કે હા બેઠી વાર કોના પાસે કોઈ દેખાશે કાર્યક્રમ એ હું થી ભાઈ બા અરે તો ગાઈસ આપણે પ્લેન કરતા હતા યાર રાતે બિચારો વિકોડ હોય યાર વિકા બંધ થઈ જાય વિકા બંધ થઈ જાય હારી કો મોટા એ વિકા હું થી વિક્રમ રોજ આ ઘેર જા બધું પેક કરી પેક કરે લાવ પેક કરી દે બંધ થઈ જા પેલા બંધ થઈ જાય વિકા બંધ થઈ જાય એટલે બંધ થઈ જાય વિકા બંધ થઈ જાય વિકા બંધ થઈ જાય વિક્રમ પાણી પી અરે ખાલી વિક્રમ ઉપરો બે વિકા પાણી પી લે પાણી પી તો ગાઈસ સિરિયસલી વિકો તે હાથ ચૂકલો હોય યાર વિકા પ્લેન કરતા હતા પ્લેન યાર હોપરી એટલે બંધ થઈ જા ભાઈ બંધ થઈ જાય રોની વિકા બસ લે એટલે ઘેર જ જઈએ છે આપણે હારી ગયા શું હાજરી તો પણ કે બા હાચે બધું પેક કરી લઈએ ભાઈ બંધ થઈ જાય પેલા બંધ થઈ જાય તો ઘેર જઈએ બોલા પેલા બંધ થઈ દૂધ ઘેર જઈએ તો વિક્રમ તું માર કાણા જાય બંધ થઈ છે વિક્રમ માં ભાઈ એ બંધ કરી બીજા રોની વિકા એટલે ઘેર જ જઈએ છીએ બસ વિકા એ વિકા ભાઈ સિરિયસલી વિકો ત્યારે આ ચૂકલો મોની ગયો ભાઈ હોય વિકા પેલા બંધ થઈ વિક્રમ જાય રોની લે બંધ થઈ જાય રોની લે બસ લે. આપણે ઘેર જઈશું આમ ઘેર બસ, જઈએ બસ. ચલો ઘેર જઈએ બા એટલે ઘેર તો વિકા બધું વિકા માં આપણે કીધું આપણે આમ કર્યું ચેલેન્જ હા વિક્રમ આમ આપણે પ્રેન્ક કરે વિક્રમ બી આવી જાય રોય તો એટલે આમ આગળ ચેલેન્જ થશે નહીં નહીં યાર વિકાના કારણે આપણે યાર આમ બ્લોક કહું ભાઈ યાર વિકા બંધ થઈ જાય Guys. બંધ થઈ જાય વિડીયોમાં આટલા મેં વધારે નહીં આગળ કરીએ કારણ કે વિક્રમ બી આવણે છે ભાઈ પ્રેન્ક કરે એટલે એના કારણે બી આવણે છે વધારે વાત સાચી યાર વિક્રમ વિકા બંધ થઈ જા પહેલા યાર પેલા બંધ થઈ જાય વિકા ઓળ બંધ થઈ જાય ઉપર ભાઈ પેલા વિકામ વિકા ઘેર તો છોકરા ઉછો હજી આ છોકરું બહુ બીક લાગે છે વિકામ બીક લાગે છે રે આમાં બાજી મારે તો ઘેર જ જવું આથી જઈએ જ છીએ ને ઘેર આમાં તો મિત્રો વિકાને બીક લાગી હતી ખતરનાક યાર એના માટે આપણે દેખો બધું પેકઅપ કરી નાખ્યું છે અને આમ જઈએ છીએ વિકા હા હા ચૂકલી બીક લાગી હતી રે હા બાબાજી આ છોકરી બીક લાગી છે ખરેખર ખરેખર એટલે પણ ઘેર જ થયું તું હું એમ જવું. તો કે પણ શું થયું તું મને ખબર નહીં એટલે પણ તને હું મન થયું તું એ તો પણ તને શું થયું તું એમ કહેવાનું તો એ કોક કીધું નહીં મમ્મા રૂંગવાય તો ઘેર જવાનું થયું હા હા પણ હાર દીકને કોઈ ના થયું યાર તને કોઈ થયું તારી કે મને તો કોઈ નહીં હા ઘેર જવું હાર્દિક મારે એટલે ઘેર તો એકલું જવું છે બા બધા હંગાતી હા તું તો કહે છે મારી એકલા ઘેર તો એકલા ઘેર તો શું તારી યાર સારું ચલો તાને આપણે આમ નીકળીએ છીએ ઘરે આ વયા તો જુઓ બાકી શું હતું આપણે ત્યાં નહીં હા હવે તો બધું પેકઅપ કરી લીધું છે અને પેલું તો ખબર નહીં યાર તો ત્યાં તો સાચું હતું ભાઈ યાર વિક્રમ ફાઇન અમે તો આવ્યું યાર કાલ સવારે એમ જોયું જે બધું હે જોવા મળે હે હા મારે કીધું એ બધું શક નહીં કાલ સવારે જોઈ લખવા પર હે તો ચલો ગાઈસ વિડીયોને કરીએ છીએ end. બાકી ગમે હોય તો લાઈક કરી દેજો ચેનલ બનાવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી મળીએ કાલના નવા વિડીયોમાં બાય 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 જય માતાજી જય